આપણે અગાઉના લેક્ચરની અંદર હાઇડ્રોજન પરમાણુ, એની કક્ષીય ત્રિજ્યા અને એની બંધન ઉર્જા En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ મોસ્ટ આઈએમપી થિયરી આપણે જોઈ હતી. એના પછી ઉદાહરણ 12.4 એ જરા જોઈએ. ઉદાહરણ 12.4 ની અંદર હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. અહીંયા ફરી હું રકમ વાંચું છું. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ શોધો. અહીંયા હાઇડ્રોજન છે અને એ હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ એટલે ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય અને એ પ્રોટોન આ ન્યુક્લિયસની આસપાસ જો પરિભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન, તો આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની ત્રિજ્યા r અને એનું વેગ અગાઉ ના ઉદાહરણ 12.3 એ ઉદાહરણમાં આપણે જોયેલું છે. અને એ ઉદાહરણ પરથી એ ઉદાહરણ જે હતું એ ઉદાહરણમાં પરથી ત્રિજ્યા r 5.3 10 to -11 મીટર આપણે મેળવેલું છે. જરા તમે ચેક કરી નાખો. સળંગ પ્રશ્ન જો કરવો હોય ને, સળંગ પ્રશ્ન 3 અને 4 નું કોમ્બિનેશન થઈ શકે. બરાબર, મોટો પ્રશ્ન બનાવવો તો થઈ શકે, એટલે બંને સાથે તમારે તૈયાર કરવાના. તો એ સંદર્ભમાં એની ન્યુક્લિયસની ત્રિજ્યા r 5.3 × 10 to -11 મીટર છે તથા એનો કક્ષીય વેગ v એ પણ શોધેલો છે અને એની કિંમત છે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. જો રકમમાં આપી દે તો બરાબર છે, બરાબર નથી આપ્યું તો આપણે શોધવું પડે. અને એના માટે પ્રીવિયસ જે ઉદાહરણ મેં સમજાવેલું છે એનો સહારો લેવો પડે. અને ત્યારે ઉદાહરણ 12.13 અને એના પરથી કક્ષીય ત્રિજ્યા r 5.3 10 to -11 મીટર અને એનો વેગ છે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. હવે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ શું છે? શું શોધવું છે આપણે? આવૃત્તિ શોધવી છે. શું શોધવું છે? આવૃત્તિ શોધવી છે. તો આવૃત્તિ મળે ક્યાંથી? તો એના માટે આપણે કોણીય વેગ ઓમેગા બરાબર 2πν. તો અહીંથી આપણને ન્યુ ની કિંમત મળે. હવે આ ઓમેગા ક્યાંથી મળે? એક પછી એક અનુબંધ બાંધેલો છે, જોડાયેલા છે, એટલે ક્લિયર રાખવાનું. મારે આવૃત્તિ શોધવી છે અને આવૃત્તિ ન્યુ શોધવા માટે મારે ઓમેગા જોઈએ. ઓમેગા એટલે કોણીય વેગ. ઓમેગા બરાબર 2πν એટલે મારે ઓમેગા જોઈએ, કોણીય વેગ. બરાબર. હવે એના માટે આપણું સૂત્ર v r ઓમેગા અને એના ઉપરથી ઓમેગા મળે. વેગ v આપેલો છે, ત્રિજ્યા r ખબર છે, ઓમેગા મળે. ઓમેગા ઉપરથી ન્યુ મળે. એક પછી એક જ્યારે સંબંધો
પ્રસ્તાવિત કરેલા છે જેનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો થશે. માટે આપેલા બે મૂલ્યો પૈકી રેખીય વેગ v r ઓમેગા, ઓમેગાને કરતા કરો તો અહીંયા v ઓમેગાની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 2 પાઈ ન્યુ, ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ. તો વેગ v r 2 પાઈ ન્યુ ને કરતા કરો તો 2 પાઈ r ક્યાં આવે છેદમાં વેગ આપેલો છે 2.2 10⁶, r ત્રિજ્યા આપેલી છે 5.3 10⁻11, તો 6.6 * 10⁻15 હર્ટ્ઝ. તો આવી રીતે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન જો પરિભ્રમણ કરે તો એની આવૃત્તિ છે આ ઇલેક્ટ્રોનની એ 6.6 10⁻15 હર્ટ્ઝ જેટલી મળે. કેટલી મળે? 6.6 10⁻15 હર્ટ્ઝ. એકદમ સરળ ક્વેશ્ચન, પણ આ ક્વેશ્ચન્સ છે એ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાના. એમસીક્યુ માટે સરળ કરવો કરી શકાય. એના પછી ઉદાહરણ નંબર 12.5. હવે 12.5 જરા હું વાંચું છું, તમારી પાસે પણ બુક છે તો જરા જો પેજ નંબર 426. પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ સેટેલાઇટ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિકતર હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. પહેલા તો ખબર પડે શું શોધવાનું છે, તો કહે છે કે ક્વોન્ટમ અંક શોધવાનો છે. અને ક્વોન્ટમ અંક એટલે શું? તો આપણે n શોધવું છે. આ n એટલે ક્વોન્ટમ અંક. આપણે અગાઉ જોયું હતું અધિકતર પ્રમાણે કોણીય વેગમાન L બરાબર nh/2π, h પ્લાન્કનો ચળાંક, જ્યાં n એટલે ક્વોન્ટમ અંક જે હંમેશા પૂર્ણાંક જ હોવો જોઈએ, અપૂર્ણાંક હોવો જોઈએ નહીં. તો શું શોધવાનું છે? તો n આપણને ખ્યાલ આવે. હવે રકમમાં જોઈએ. પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ, તો ઉપગ્રહનું માસ દળ આપેલું છે m આપેલું છે, તો ઉપગ્રહનું દળ m બરાબર 10 kg બરાબર. હવે આ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કેટલા કિલોમીટરના વિસ્તારમાં ફરે છે? 8000 કિલોમીટર. અને એ 8000 કિલોમીટર એ એની શું થઈ ગઈ? ત્રિજ્યા r થઈ ગઈ. તો ત્રિજ્યા r બરાબર 8000 કિલોમીટર. તો 8000 એટલે 8 × 10⁻³ આનું કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે બીજા 10⁻³. તો 10⁻³ આ અને કિલોમીટરના મીટરમાં ફેરવો એટલે 10⁻³ એ, એટલે ટોટલ 10�6 થાય. તો એ સંદર્ભમાં જે ઉપગ્રહ પૃથ્વીની આસપાસ, આ પૃથ્વી છે એની આસપાસ આ ઉપગ્રહ જ્યારે ફરે છે, આ ઉપગ્રહ આ ડિસ્ટન્સ આપેલું છે 8000 કિલોમીટર, એટલે ત્રિજ્યા r આપણને મળે 8 × 10�6 મીટર. આ ઉપગ્રહ છે એનું દળ m આપી દીધેલું છે, m છે 10 kg. બીજું અહીંયા એક ચક્કર મારતા કેટલો સમય લાગે છે? અંદર લખેલું છે ને 2 કલાક લાગે છે. 2 કલાક. તો 2 કલાક એ શું થઈ ગયું? એનો આવર્તકાળ થઈ ગયો. આવર્તકાળ એટલે કેપિટલ T. તો અહીંયા આવર્તકાળ T તમે જુઓ તો T બરાબર 2 કલાક. તો 2 કલાકની સેકન્ડ કેટલી થાય? 7200. તો આટલી સેકન્ડ એ એનો ઉપગ્રહનો આવર્તકાળ છે.
ઉપગ્રહ છે એ ઉપગ્રહનો આવર્તકાળ કેટલો, તો ઉપગ્રહનો આવર્તકાળ આપણને મળી ગયો. હવે વર્તુળમય ગતિ આ રીતે કરે છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આ અંતર કેટલું થયું, તો આ આટલું અંતર એટલે વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r. એક પરિભ્રમણ કરે છે તો વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r અને છેદમાં સમય એટલે આવર્તકાળ t એટલે આ ઉપગ્રહનો વેગ v આપણને મળે. સમજણ પડી? તો વેગ v બરાબર, જો મેં સૂત્ર લખ્યું છે 2 પાઈ r upon t બરાબર. હવે તમે જુઓ વેગ v બરાબર 2 પાઈ r upon t તથા અંદર ઉલ્લેખ કરેલો છે બોહરના અધિતર્ક પ્રમાણે. તો બોહરના અધિતર્ક પ્રમાણે એનું વેગમાન l બરાબર nh upon 2 પાઈ હતું. કોણી વેગમાન l બરાબર nh upon 2 પાઈ, પણ l એટલે mvr. કોણીય વેગમાન અને રેખીય વેગમાન વચ્ચેના સંબંધના આધારે આપણે લખી શકીએ છીએ. અગાઉના થિયરીમાં પણ આપણે આ રીતે લખેલું છે. પછી મને ખબર છે અગાઉની થિયરીમાં એનો વર્ગ કરેલો m2 v2 r2 એના આધારે. તો અહીંયા l બરાબર nh upon 2 પાઈ, પણ l ની જગ્યાએ લખ્યું છે mvr is equal to nh upon 2 પાઈ. તો આમાંથી v ને કરતા કરો તો વેગ v બરાબર nh upon 2 પાઈ. આ m અને r ક્યાં જશે, છેદમાં જશે. તો એ સંદર્ભમાં આ જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે વેગ v બરાબર nh upon 2 પાઈ mr. m એટલે મુખ્ય ક્વોન્ટમ અંક, h એટલે પ્લાનનો ચળાંક, m એટલે એનું દળ આપેલું છે. ઉપગ્રહનું દળ કેટલું છે, 10 kg. r એટલે ત્રિજ્યા કેટલી છે, 8000 કિલોમીટર એટલે 8 × 10⁻14 મીટર. તો વેગ મળે. તમે જોઈ શકો છો આ પણ વેગ છે. આ સિમ્પલ સૂત્રથી વેગ મળ્યો, અંતર ભાગ્યા સમયના સંદર્ભમાં, એટલે કે 2 પાઈ r upon t. અહીંયા પણ વેગ છે અને એ વેગ ક્વોન્ટમ વાદના આધારે nh upon 2 પાઈ mr મળે. બંને પરિણામો સરખાવીએ તો nh upon 2 પાઈ mr બરાબર 2 પાઈ r upon t. શું શોધવાનું હતું, તો m શોધવાનું હતું. તો આ m ને કરતા કરો તો 2 પાઈ r t. આ 2 પાઈ mr અંશમાં જશે અને h ક્યાં આવે, છેદમાં જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્વોન્ટમ અંક n બરાબર 2 પાઈ r upon t એમને આ 2 પાઈ mr છે ભાગાકારમાં છે તો પેલી સાઈડ જશે તો અંશમાં જશે, h છે એ છેદમાં જશે. તો 2 પાઈ એટલે 4 પાઈ સ્ક્વેર બરાબર. m r બે વખત છે એટલે r સ્ક્વેર upon t અને h. તો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 4 પાઈ સ્ક્વેર mr સ્ક્વેર upon th. બધા જ મૂલ્યો જાણીતા આપણી પાસે અવેલેબલ છે, એનો ઉપયોગ કરીએ તો 4 પાઈ ની વેલ્યુ 3.14, m એટલે એનું દળ આપેલું છે 10 kg. તો 10 r રેડિયસ ત્રિજ્યા કેટલી છે, 8000 કિલોમીટર એટલે 8 × 10⁶ મીટરમાં કન્વર્ટ કર્યું તો 8 × 10⁶, પણ ઉપર સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર આવે ભાગ્યા t એટલે આવર્તકાળ કેટલો છે, કેટલો ટાઈમ લાગે છે, 2 કલાક એટલે 7200 સેકન્ડ. અને h પ્લાનનો અચળાંક 6.64 10⁻⁻34. હવે જો અમુક ટાઈમે 6.63 લખશો તો એ જવાબ ફેર નહીં પડે, પણ આપણા આ ઉદાહરણમાં બુકમાં 64 લખ્યું છે માટે અહીંયા મેં 64 લખ્યું છે. કદાચ તમે 63 લખશો તો પણ જવાબ આ જ રહેશે અને એના આધારે કોઈ વેરિએશન
આધારે માર્ક્સ કપાય નહીં, ધ્યાનમાં રાખવું પડે ને એ તો. આથી 6.64 10 to -34 એટલે આપણો આન્સર આવે 5.3 into 10 to 45. તો આટલો ક્વોન્ટમ અંક હશે, આટલો ક્વોન્ટમ અંક હશે. તો આ નાનો દાખલો છે જે ડબલ્યુડી લેવલમાં 4 માર્કના પ્રશ્નમાં પણ એમસીક્યુ લેવલે પૂછાઈ શકાય, એમસીક્યુ માં પણ આને લઈ શકાય. તો બે ઉદાહરણો આપણે જોયા. હવે ઊર્જાના સ્તરો એના વિશે આપણે અભ્યાસ કરીએ. કયા કયા ઊર્જાના સ્તરો છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ થાય છે અને એમાં બોહરના અધિતર્કમાં આપણે જોયું હતું કે જેમાં વધારે ઊર્જાવાળા સ્તરમાંથી ઊર્જા છે એ ઓછી ઊર્જાવાળા સ્તરમાં જશે ત્યારે સંક્રાંતિ થશે, ફોટોન સ્વરૂપમાં એ ત્યાં જાય ત્યારે એનો વર્ણપટ મળે, જે આપણે આગળ જોયું હતું. અને લાય બાપા બ્રેકેટ ફંડ, લાય બાપા બ્રેકેટ ફંડ, લાઇમર, બામર, પાશન, બ્રેકેટ અને ફૂંડ શ્રેણી અને એના સૂત્રો આપણે આગળના લેક્ચરમાં બધા જોયેલા છે. અને એ આધારે તમે જાણો છો કે સૌથી નીચેના સ્તરમાં કે જ્યાં લાઇમર શ્રેણી આવે છે, એના પછી બામર શ્રેણી આવે છે, પછી પાસ્ચન, બ્રેકેટ અને ફંડ, અને આ રીતે સંકાળી દરમિયાન આખી એની સિરીઝ મળે, જે દૃશ્ય વિભાગમાં બામર શ્રેણી મળે છે. બામરનું સૂત્ર બહુ અગત્યનું સૂત્ર હતું, 1/λ is equal to r 1/2 square minus 1/n² ના સંદર્ભની અંદર જ્યાં n એટલે 3 4 5 આપણે લઈ શકીએ. આપણે હવે જે થોડી માહિતી જે લેવી છે તે ઊર્જાનું સૂત્ર આપણે મેળવ્યું હતું પ્રાથમિક કક્ષાના સંદર્ભમાં. En બરાબર બંધન ઊર્જાનું સૂત્ર કેટલું હતું? En is equal to -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન પરમાણુ માટે એની બાઉન્ડ એનર્જી, બંધન ઊર્જા કેટલી હોય એ બંધન ઊર્જાનું સૂત્ર આપણે મેળવ્યું. હવે એમાં કક્ષા n બરાબર 1 પ્રથમ કક્ષા જે છે, અને એ પ્રથમ કક્ષા આ ન્યુક્લિયસ ધારો કે માનીએ તો આ n બરાબર 1 એ પ્રથમ કક્ષા કહેવાય. અને એ પ્રથમ કક્ષામાં એની બંધન ઊર્જા તમે જુઓ કે -13.6, અને એને ધરા અવસ્થા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ને ધરા અવસ્થા કહેવામાં આવે છે. એના પછી જો n બરાબર 2 લઈએ તો આપેલા સમીકરણની અંદર -13.6 ભાગ્યા 2 નો વર્ગ કરો તો ત્યાં -3.40 જેટલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા છે એ ઊર્જા આપણને મળે. અહીંયા આલેખ દર્શાવેલો છે. n બરાબર 3 લેવામાં આવે તો -1.51 એનું ઊર્જાનું મૂલ્ય છે. n બરાબર 4 લેવામાં આવે તો -0.85, n બરાબર 5 લેવામાં આવે તો અલ્ટિમેટલી લગભગ 0 જેવી નજીકની કિંમત મળે છે, લગભગ નજીકની કિંમત. તો એમ કરતા 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 તમે જુઓ તો જુદી જુદી કક્ષાઓમાં, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, એમ કરતા કરતા તમે જોઈ શકો છો કે ઇન્ફિનિટી અનંત કક્ષા લીધી છે. અને જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અનંત કક્ષા તરફ તમે જતા હો ત્યારે એનું મૂલ્ય છે એ લગભગ 0 તરફ આપણને મળે. તો જો અહીંયા લખેલું છે n
બરાબર ઇન્ફિનિટી, n એટલે આપણો ક્વોન્ટમ અંક, અને એ જો અનંત મળે છે ત્યારે એને અનુરૂપ ઊર્જાનું મૂલ્ય છે એ લગભગ 0 થઈ જાય છે. સૌથી વધારે મૂલ્ય ક્યાં મળે છે? પ્રથમ કક્ષામાં, અને એને ધરા અવસ્થા કહેવામાં આવે છે. એટલે હવે પછી જ્યારે લેક્ચરમાં, કોઈ પણ લેક્ચરમાં જ્યારે હું ધરા અવસ્થા શબ્દ વાપરું, ધરા અવસ્થા, ત્યારે તમારે સમજવાનું કે અહીંયા n બરાબર 1મી કક્ષાનો ઉલ્લેખ થઈ રહ્યો છે, ધરા અવસ્થા. બરાબર? તો એ ધરા અવસ્થા જ્યાં n બરાબર 1 લેવાનું. ઓકે, આ ઉપરની n = 2, n = 3, n = 4, n = 5 એ બધી ઉત્તેજિત અવસ્થાઓ છે, અને એ ઉત્તેજિત અવસ્થાઓના સંદર્ભમાં સંક્રાંતિ છે, એ સંક્રાંતિ ઊર્જાના લેવલમાં થઈ શકે. તો આ આલેખ છે, આલેખમાં માઈનસ નેગેટિવ વેલ્યુ છે અને 0 ઉપર લીધું છે. આ નીચે તરફ આપણે અહીંયા મૂલ્યો લખ્યા છે. આ ગેપ બહુ મોટો છે. જ્યારે આગળ જતા જતા કોઈ પણ આકૃતિનું પ્રોપર તમે અધ્યયન તમે કરો તો ઘણી બધી માહિતી તમને મળતી જાય. તમે જોઈ શકો છો અહીંયા ગેપ વધારે છે, પછી ગેપ ઓછી 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 ઓછી. તો જેમ 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 અહીંયા ક્વોન્ટમ કક્ષાનો નંબર n જો ચેન્જ થતો જાય તો એમ શરૂઆતમાં ઊર્જાનો મોટો તફાવત છે, પણ આગળ જતા જતા એ ઊર્જાનો તફાવત છે એ ક્રમશઃ ઘટે. કારણ એ છે કે m² છેદમાં છે માટે, એટલે n બરાબર ઇન્ફિનિટી તો ઊર્જા લગભગ 0 થાય છે, જે તમને હવે ખ્યાલ આવ્યો હશે. બીજું, હવે h ન્યુ, h એટલે પ્લાન્ટનો અચળાંક, ન્યુ એટલે આવૃત્તિ બરાબર ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E. કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જવું છે એના પર આધાર રાખે. અમદાવાદથી નડિયાદ જવું છે, અમદાવાદથી વડોદરા જવું છે, અમદાવાદથી સુરત જવું છે. જેટલો ગેપ વધારે એટલે ઊર્જાનો તફાવત ડેલ્ટા E કેવો આવે? વધારે આવે. ડેલ્ટા E નું મૂલ્ય ડિફરન્સ છે એ વધારે આવે. અહીંયા h ન્યુ ડેલ્ટા E, ડેલ્ટા E એટલે ENI એટલે પ્રારંભિક અવસ્થાની ઊર્જા. લખો અહીંયા ડેલ્ટા E બરાબર પ્રારંભિક અવસ્થાની ઊર્જા માઈનસ અંતિમ અવસ્થાની ઊર્જા. તો આ બંનેનો તફાવત એટલે કે ડેલ્ટા E. હા, પ્રાથમિક અવસ્થા. હવે એ પ્રાથમિક કેમ શબ્દ વાપરીએ છીએ? કે ત્યાં ઊર્જા વધારે હોવાની. બરાબર? આપણે જોઈએ છે અહીંયા ઊર્જા વધારે છે, ક્રમશઃ એનું મૂલ્ય ઘટતું 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 છેલ્લે કેવું થઈ જાય છે? ત્યાં 0 થઈ જાય છે. તો આ રીતે h ન્યુ ડેલ્ટા E, ડેલ્ટા E ENI, I એટલે ઇનિશિયલ પ્રાથમિક કક્ષાની બંધન ઊર્જા માઈનસ ENF ફાઇનલ અંતિમ ઊર્જા, અંતિમ કક્ષાની બંધન ઊર્જા. તો હવે આપણને ઊર્જા E નું સૂત્ર ખબર છે. આપણે જોયું છે કે ઊર્જાનું સૂત્ર મેળવો. અગાઉના લેક્ચરમાં, 2 લેક્ચર પહેલા આપણે E નું સૂત્ર આપણે લખેલું છે. એમાં સૂત્ર શું હતું? E બરાબર આના આધારે આપણે મેળવ્યું Me4 upon 8 epsilon 0 square n square h square. આવું પરિણામ હતું. E is equal to Me4 upon 8 epsilon 0 square n square h square સૂત્ર હતું. બરાબર? હવે આ સૂત્ર અગાઉ જે આપણે મેળવેલું છે
થિયરીમાં En બરાબર બોહરની જે થિયરી મેં આના આગળના લેક્ચરમાં જે લીધી હતી કક્ષક ત્રિજ્યાનું સૂત્ર અને બંધન ઊર્જાનું સૂત્ર અને એમાં m/4/8 સૂત્ર હતું અને એના આધારે બધી જ જાણીતી કિંમતો જો મૂકીએ તો આના ઉપરથી -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું પરિણામી મૂલ્ય આપણને મળ્યું હતું. તો આના માટે આપણે પહેલા આ સૂત્ર મેળવ્યું હતું એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. આગળ નિશાની છે માઈનસ નિશાની છે અને એ માઈનસ નિશાની હોવાથી Me4 અહીંયા એક વખત Ni લખો બીજી વખત Nf લખો પણ એ Nf અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ને એટલે સૂત્રમાં આગળ માઈનસ છે અને અહીંયા આ માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ એટલે Me4/8 epsilon 0 square h square 1/nf square minus 1/ni square પરિણામ મળે. ખ્યાલ આવ્યો તમને? ENI minus ENF is equal to આના ઉપર લખી શકીએ minus Me4/8 epsilon 0 square ni square h square minus પાછો માઈનસ છે માઈનસ અને આ માઈનસ Me4/8 epsilon 0 square nf square h square. ખાલી ફેરફાર શું છે અહીંયા ni છે અહીંયા nf છે પણ આ માઈનસ માઈનસ પ્લસ એ પદ આપણે ક્યાં લખવાનું છે પહેલા લખવાનું એટલે એ પદ જો પહેલા લખીએ તો જો અહીંયા Me4/8 epsilon 0 square nf square h square પ્લસ થઈ ગયું માઈનસ Me4/8 epsilon 0 square ni square h square અને બંનેમાં Me4 અને 8 epsilon 0 square h square કોમન તો શું થયું અહીંયા 1/nf square minus 1/ni square. તો આટલું મૂલ્ય એટલે આપણું ડેલ્ટા E આવી ગયું. Me4/8 epsilon 0 square h square બ્રેકેટમાં 1/nf square minus 1/ni square. હવે આ h છે એ h છેદમાં લઈ જાઓ તો ઓલરેડી બે ઘાતો છે જ ને તો આ h પાછો આવી ગયો h ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત તો આ h ન્યુ તો ન્યુ બરાબર આ h છે અહીંયા h સ્ક્વેર છે લઈ લો તો Me4/8 epsilon 0 square h cube 1/nf square minus 1/ni square આ આવૃત્તિનું સૂત્ર મળ્યું. એટલે શું કહેવા માંગે છે કે જો i કક્ષામાંથી n કક્ષામાં જ્યારે સંક્રાંતિ થશે અને એ દરમિયાન ઉત્પન્ન થતું જે વિકિરણ છે એ વિકિરણની આવૃત્તિ કેટલી હોવાની તો આ વિકિરણની આવૃત્તિ nu is equal to Me4/8 epsilon 0 square h cube બ્રેકેટમાં 1/nf square minus 1/ni square પ્રમાણે મળે. તો આ સંક્રાંતિ દરમિયાન મળતી વિકિરણીય આવૃત્તિ છે એ સૂત્ર દ્વારા આપણને મળે. પણ હવે આ તો બધું અચળાંક છે Me4 બધી કિંમતો તો જાણીતી મૂકીએ તો એ 1.03 × 10⁷ કક્ષા ખબર નથી ધારો કે આ મળે છે પણ આ તો શું હતું રીડબર્ગ અચળાંક જેવું પરિણામ છે. કોના જેવું છે રીડબર્ગ અચળાંકનું ના જેવું છે. આપણે આગળ દાખલામાં પણ મૂક્યું કે રીડબર્ગ અચળાંક જે હતો એ રીડબર્ગ અચળાંકનું સૂત્ર શું હતું રીડબર્ગ અચળાંકનું
સૂત્ર શું હતું તો એની કિંમત કેટલી હતી 1.097 into 10⁷ મીટર ઇન્વર્સ હતી આ રીપલ્સ અચળાંક r ની કિંમત હતી અને આના આધારે 1.03 10⁷ મળે છે ને તો આનું મૂલ્ય અને આ મૂલ્ય બહુ જાજો તફાવત નથી તો બામણ શ્રેણી માટે જે પ્રમાણે સૂત્રમાં રીડબર્ગ અચળાંક મૂકતા હતા એ રીડબર્ગ અચળાંકના જેટલું જ મૂલ્ય લગભગ એટલું જ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે એનો મતલબ એ થાય કે અહીંયા જે અનુબંધ છે એ અનુબંધ બામણ શ્રેણી અને અહીંયા જુદા જુદા ઊર્જાના સ્તરોના આધારે મળતી આવૃત્તિમાં આવતા અચળાંકો મને કેવા છે એક સરખા છે તો આ રીતે આપણે એને સમજવા પ્રયત્ન કરવાનો તો જુદા જુદા ઊર્જા સ્તરો અને એ ઊર્જા સ્તરોમાં ધારો કે E2 E1 બીજી કક્ષામાંથી જો પહેલી કક્ષામાં સંક્રાંતિ કરીએ તો એ વખતે બીજીમાં કેટલું છે -3.4 માઈનસ પ્રથમ કક્ષામાં કેટલું છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે જો E2 E1 તો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જો સંક્રાંતિ થતી હોય અહીંયા બીજામાંથી પહેલામાં સંક્રાંતિ થતી હોય તો મળતી ઊર્જા -3.4 તમે જોઈ શકો છો -13.6 એટલે અહીંયા -3.4 માઈનસ માઈનસ પ્લસ 13.6 એટલે આપણને કિંમત મળે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલી મળે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એ જ રીતે E3 હોય E3 E1 અને એની જો બાદબાકી કરીએ તો 12.09 તો તમે જો જેટલો ગાળો વધતો ગયો E2 E1 તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ E3 E1 તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ હજુ તમે E4 E1 કરો જેમ જેમ આ ગેપ વધતી જશે એમ ઊર્જાનું મૂલ્ય પણ વધતું જશે અને એ રીતે ઇલેક્ટ્રોન છે ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા હોય ધરાવસ્થામાંથી આ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા જોઈએ તો જ એ ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી અહીંયા n બરાબર 2 ની કક્ષામાં જશે ધરાવસ્થામાંથી n બરાબર 3 માં જો ઉત્તેજિત અવસ્થાઓ છે અહીંથી જો ઇલેક્ટ્રોનને અહીંયા n બરાબર 3 માં જવું છે તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જાની જરૂર પડે તેમ કરતા કરતા તમે વિચારો કે આપણા ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં પડ્યો છે એને અનંત કક્ષાએ લઈ જવો છે તો ઊર્જાના મૂલ્યો છે એ ઊર્જાના મૂલ્યો તફાવતના સ્વરૂપમાં આપણને અહીંયા મળતા જાય તો જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા વધતી જાય એમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ ઊર્જા જે છે એ લઘુત્તમ ઊર્જા પણ ત્યાં ક્રમશઃ ઘટતી જાય છે તો અહીંયા તમે જુઓ કે જુદા જુદા મૂલ્યો છે એ જુદા જુદા મૂલ્યો આધારે પરિણામો છે એ પરિણામો આપણે પ્રાપ્ત કરી શકીએ એટલે જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે એટલે n વધે તેમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા છે એ ઘટતી જાય છે અને અનંત કક્ષા હોય ત્યાં ઊર્જા શું મળે આપણને 0 હોય n = ત્યારે 0 હોય અહીંયા જે મૂલ્ય મળ્યું છે 1.03 10⁷ જે લગભગ રીડબર્ગ અચળાંકને અનુકૂળ છે એવી રીતે મળે જુદી જુદી કક્ષાઓની અંદર સંક્રાંતિ થાય છે અને એ જુદી જુદી કક્ષાઓમાં સંક્રાંતિ થતા અહીંયા જે આકૃતિ આપી છે એ રીતે અહીંયા તમે જો જુદા જુદા વર્ણપટો છે એ વર્ણપટો મળે તો અનંત કક્ષામાંથી ધરાવસ્થામાં આવતું હોય તો લાયમન અવસ્થા અનંત કક્ષામાંથી બીજામાં આવતું હોય તો બામર શ્રેણી અનંત કક્ષામાંથી ત્રીજામાં આવતું હોય તો પાશ્ચર શ્રેણી
અનંત કક્ષામાંથી ચોથામાં આવતું હોય, ચોથામાં n બરાબર 4 તો બ્રેકેટ શ્રેણી, અનંત કક્ષામાંથી પાંચમામાં આવતું હોય તો ખંડ શ્રેણી. તો જુદી જુદી શ્રેણીઓ સાથે તમે જોઈ શકો છો અહીંયા આ લાઈન છેક અનંતથી પહેલીમાં, છેક અનંતથી બીજીમાં, છેક અનંતથી ત્રીજી, અનંતથી ચોથી, અનંતથી પાંચમી. તો જુદી જુદી કક્ષાઓમાં અહીંયા ગ્રાફમાં આવી રીતે અહીંયા શો કર્યું છે. તો આ રીતે વર્ણપટ રેખાઓ છે એ વર્ણપટ રેખાઓ આપણને અહીંયા પ્રાપ્ત થઈ જાય અને એ સાથે તરંગ લંબાઈ પણ શોધી શકાય. ઉદાહરણ 12.6 અને એમાં રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી રીડબર્ગનું સૂત્ર આવ્યું આપણું. આ જે સૂત્ર છે એ રીડબર્ગનું સૂત્ર છે. રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. તો એ સંદર્ભમાં પ્રથમ 4 વર્ણપટની આપણે ગણતરી કરવાની છે. તો એમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે. આપણે શું કરવું છે? તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. તો nu c લેમ્બડા. સૂત્ર એટલે મત જ્યાં nu c લેમ્બડા. હવે આપણે જો લેમ્બડા શોધવું છે તો આને કરતા કરો તો આ ઉપર જશે અને આ આખાના પદ ક્યાં આવશે? નીચે. તો hc છેદમાં આ me4 અને આ ભાગાકાર વાળું પદ અંશમાં જશે 8 h² ઇન્ટુ આ આખું પદ પણ ભાગાકારમાં આવશે 1/nf² ni². તો આવું પરિણામ મળે. પણ આપણે જાણીએ છીએ કે me4 upon h² એની કિંમત કેટલી હતી? 1.03. બંધન કક્ષા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻⁻19. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલમાં ફેરવવાનો એટલે 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 તો 21.76 ગુણ્યા 10⁻⁻19 જૂલ. તો આની કિંમત આવે તો આ જે કિંમત જે છે વ્યસ્ત થઈ ગયું, આ કિંમત ક્યાં આવશે? છેદમાં આવે. તો તરંગ લંબાઈ લેમ્બડા hc અપોન આ કિંમત ક્યાં આવે? છેદમાં 21.76 10⁻⁻19 અને 1/nf² - 1/ni². આ એક વ્યાપક સૂત્ર આપણને મળ્યું
હવે h પ્લાનનો અચળાંક ફિક્સ છે, c પ્રકાશનો વેગ ફિક્સ છે. હવે એને કીધું છે ni બરાબર 2 3 4 5 3. ni બરાબર 2 લેવાના, 3 લેવાના, 4 લેવાના, 5 લેવાના અને nf ni બરાબર 2 3 4 5 અને nf બરાબર કેટલા લેવાના છે? 1 લેવાના છે. 1 એટલે આપણી ધરાવસ્થામાં. અને જો એ ધરાવસ્થામાં જો લાગુ છે ત્યારે ઉત્સર્જિત જે ફોટોન છે એની તરંગ લંબાઈ આપણે શોધવી છે. તો પહેલા આપણે આનું જોઈએ બેમાંથી એકમાં. h એટલે પ્લાનનો અચળાંક 6.63 10⁻34, c પ્રકાશનો વેગ 3 × 10�8 ભાગ્યા આ તો છે જ મૂલ્ય 21.76 10⁻19. 1/nf એટલે 1/1 નો સ્ક્વેર એટલે 1 થશે માઈનસ 1/f ni સ્ક્વેર. i બરાબર 2 તો 2 નો કેટલો થશે 1/4. 1 માઈનસ 1/4. તો એ સંદર્ભમાં અહીંયા 4 × 4 4 માંથી 1 જાય એટલે 3 3/4 એટલે 6.63 10⁻34 3 × 10⁸ upon 21.76 into 10⁻19. જો અહીંયા સાદું 1 અહીંયા જો બાજુમાં કરું છું 1 માઈનસ 1/4 લસા 4 થાય 4 કા 4 ઊંચા 1 એટલે જાગરું મળે 3/4. તો 3 નીચે અને 4 કેન્સલ કરે છે ઉપર, 3 કેન્સલ. અને આનું જો સાદું આપીએ તો જવાબ છે એ જવાબ 1218 × 10⁻10 મીટર એટલે કે 1218 એંગસ્ટ્રોમ જવાબ મળે. બરાબર. તો પહેલામાંથી લેમ્બડા = 2 1. આવી રીતે બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરશે ત્યારે મળતી તરંગ લંબાઈ કેટલી? બીજામાંથી પહેલામાં આવે ત્યારે આજે સંક્રાંતિ કરે ત્યારે જે વિકિરણ આવે છે એની તરંગ લંબાઈ 1218 એંગસ્ટ્રોમ આવે છે. હવે ત્રીજામાંથી અહીંયા પહેલામાં તો આપણે અહીંયા n f તો 1 છે, અહીંયા ni કક્ષા કેટલી લેવાની છે? 3 લેવાની. તો 3 નો વર્ગ કેટલો થશે? અહીંયા 9 થશે. અને ફરીથી તમારે આ રીતે લસા લઈ અને સાદુરૂપ તમારે આપવાનું. પછી એ પ્રમાણે 4 માંથી લો એટલે જુદી જુદી કિંમતો આપણે લેવાની હતી. પછી આ 3 મૂકવાના, પછી કેટલા મૂકવાના? અહીંયા 4 મૂકવાના, પછી કેટલા મૂકવાના? 5 મૂકવાના. તો એ અનુસાર 1028 એંગસ્ટ્રોમ, 974.3 એંગસ્ટ્રોમ, 951.4 એંગસ્ટ્રોમ જેટલો જવાબ આવે. મેં એક બતાવી છે, તમારે તમારી નોટની અંદર બધી જ ગણતરીઓ બતાવવાની છે. બધી જ ગણતરીઓ તમારે બતાવવાની. ક્લિયર? તો આ રીતે ધરાવસ્થા, સંક્રાંતિ અવસ્થા ઉદાહરણના દાખલાઓ જોયા. નોટની અંદર વ્યવસ્થિત તમે દાખલાઓ ગણજો, લખજો. બરાબર. બાકીની બાબતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ. જય હિન્દ, જય ભારત.